તો આપણે એક એક અને વ્યાપ્ત વિધેય છે એના એક્ઝામ્પલ્સ જોઈએ છીએ. પહેલો એક્ઝામ્પલ છે જો સાબિત કરો કે પહેલો એક્ઝામ્પલ સાબિત કરો કે માનાંક વિધેય f r થી r f of x equal to mod x માનાંકમાં x દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક એક નથી અને વ્યાપ્ત પણ નથી. તો આનો ઉકેલ છે એ જોઈએ. સૌથી પહેલા તમે જુઓ માનાંક વિધેયનો આલેખ. તમને ખ્યાલ છે બે કિરણ છે એનો યોગ ગણ હોય છે. એક વધારાની માહિતી છે જોઈ લો. જ્યારે વિધેયના આલેખને એક્સ અક્ષને સમાંતર રેખા એટલે કે સમક્ષિતિજ રેખા આલેખને એક કરતાં વધારે બિંદુમાં છેદે તો હંમેશા વિધેય છે અનેક એક હોય. આ આલેખ ઉપરથી સમજૂતી છે યાદ રાખો. જ્યારે કોઈ પણ વિધેયનો આલેખ દોરો અને એ આલેખને એક્સ અક્ષને સમાંતર રેખા એટલે કે સમક્ષિતિજ રેખા એક કરતાં વધારે બિંદુમાં છેદે તો વિધેય છે એ અનેક એક હોય. આ આલેખ ઉપરથી તમે નક્કી કરી શકો. કેમ કે અહીંયા તમે જોઈ શકો છો બે ઘટક અલગ અલગ હશે x1 અને x2 તો બંનેના વાયામ તમે જોશો સરખા આવશે. એટલે x1 નોટ ઇક્વલ ટુ x2 માટે f of x1 ઇક્વલ ટુ f of x2 થશે. એટલે વિધેય છે એ કેવું થશે અનેક એક થશે. તો અનેક એકની સાબિતીમાં આપણે શું કરીએ છીએ તો પ્રતિ ઉદાહરણ બે ઘટક આપી દઈએ તો સહેલાઈથી તમે જુઓ 1 નોટ ઇક્વલ ટુ -1 પરંતુ f of 1 માનાંકમાં 1 ઇક્વલ ટુ 1 અને f of -1 એટલે માનાંકમાં -1 એની કિંમત પણ 1. આમ ઘટક અલગ અલગ છે. આમ 1 નોટ ઇક્વલ ટુ -1 પરંતુ f of 1 ઇક્વલ ટુ f of -1 અને તેથી f અનેક એક વિધેય છે. વિશેષમાં માનાંક વિધેયનો વિસ્તાર પણ આપણને ખબર છે. મોડ x છે એ હંમેશા શું હોય છે મોડ x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. એટલે આપણે માનાંક વિધેયનો વિસ્તાર આપણે જાણીએ છીએ r પ્લસ યોગ 0 અને વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ r. અહીંયા r થી r નું વિધેય છે એટલે સહપ્રદેશ r છે. એટલે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી. તેથી f છે એ શું થશે અવ્યાપ્ત. વ્યાપ્ત માટે વિસ્તાર બરાબર સહપ્રદેશ અથવા પ્રત્યેક y બિલોંગ્સ ટુ b. સહપ્રદેશના દરેક y માટે કોઈક x બિલોંગ્સ ટુ એ પ્રદેશમાં x હોવો જોઈએ કે જેથી f of x બરાબર y થાય તો વિધેય વ્યાપ્ત કહેવાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ બંને સમાન નથી. કેમ કે વિસ્તાર માત્ર r પ્લસ યોગ 0 છે. ઋણ કિંમત ક્યારેય આવવાની નથી. એટલે વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી. એટલે f છે એ શું થશે અવ્યાપ્ત છે. આમ f વ્યાપ્ત વિધેય નથી. એટલે f એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. બીજું ઉદાહરણ છે જોઈએ એક્ઝામ્પલ 2. બીજો એક્ઝામ્પલ ચિહ્ન વિધેયનો લઈએ. સાબિત કરો કે ચિહ્ન વિધેય સિગ્નમ ફંક્શન આનેથી આપણે પરિચિત છીએ. તો ચિહ્ન વિધેય એની ચર્ચા કરીએ. સાબિત કરો કે
આર થી આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 1 આ ચિહ્ન વિધેયની વ્યાખ્યા છે. ક્યારે એક્સ ગ્રેટર દેન 0 એનું મૂલ્ય છે એ શું? શૂન્ય. ક્યારે એક્સ ઇક્વલ ટુ 0 અને એની કિંમત છે એ શું થશે? -1 ક્યારે એક્સ લેસ દેન 0. તો સાબિત કરો કે એફ આર થી આર આ ચિહ્ન વિધેય દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક નથી અને વ્યાપ્ત પણ નથી. એક નથી અને વ્યાપ્ત પણ નથી. તો આના ઉકેલની આપણે ચર્ચા કરીએ. સિગ્નમ ફંક્શન છે એની વ્યાખ્યા તમે જુઓ, ચિહ્ન વિધેયની વ્યાખ્યા. તો એક્સ ગ્રેટર દેન 0 માટે વિધેયની કિંમત 1 જ થશે. એટલે એફ ઓફ 1 1, એફ ઓફ 2 1, કેમ કે 1 ગ્રેટર દેન 0 છે. એફ ઓફ 2 પણ 1, 2 ગ્રેટર દેન 0 છે. ચિહ્ન વિધેયની વ્યાખ્યા. એટલે અહીંયા આપણે ઉદાહરણ આપીએ 1 નોટ ઇક્વલ ટુ 2, પરંતુ ચિહ્ન વિધેયની વ્યાખ્યા મુજબ એફ ઓફ 1 છે એ શું થશે? 1, કેમ કે 1 છે એ ગ્રેટર દેન 0 છે. ચિહ્ન વિધેયની વ્યાખ્યા જુઓ, એફ ઓફ 2 પણ 1 થશે. આમ 1 નોટ ઇક્વલ ટુ 2, પરંતુ એફ ઓફ 1 ઇક્વલ ટુ એફ ઓફ 2, અને તેથી એફ અનેક એક વિધેય છે. અન્ય ઉદાહરણ પણ આપી શકાય. -1 અને -2 લેશો તો -1 નોટ ઇક્વલ ટુ -2, પરંતુ એફ ઓફ -1 શું થશે? -1 ચિહ્ન વિધેયની વ્યાખ્યા પ્રમાણે. એ જ રીતે એફ ઓફ -2 પણ શું થશે? -1. એફ ઓફ -3 પણ -1 ચિહ્ન વિધેયની વ્યાખ્યા એક્સ લેસ દેન 0 માટે એનું મૂલ્ય શું રહે છે? -1. એટલે તમે અન્ય ઉદાહરણમાં એ પણ આપી શકો -1, -2, -3 ઘટક અલગ અલગ, પણ વિધેય નીચે મૂલ્ય છે એ શું થશે? સમાન. વિશેષમાં ચિહ્ન વિધેયનો વિસ્તાર આપણને ખબર છે, રેન્જ ઓફ એફ. તો 3 જ કિંમત ધારણ કરે છે, -1, 0 અને 1. એટલે તમે જોઈ શકો છો વિધેયનો વિસ્તાર એ ગણમાં -1, 0 અને 1 નોટ ઇક્વલ ટુ આર. સહપ્રદેશ છે એ શું છે? આર. આર થી આર નું વિધેય છે. આપણને ચિહ્ન વિધેય આપ્યું છે, પ્રદેશ આર છે, સહપ્રદેશ આર છે. તો વિસ્તાર માત્ર ગણમાં -1, 0 અને 1 જ મળે છે, જે નોટ ઇક્વલ ટુ આર સહપ્રદેશ, અને તેથી એફ વ્યાપ્ત વિધેય નથી. આમ જોઈ શકાય છે એફ અનેક એક છે અને અવ્યાપ્ત છે. ત્રીજો એક્ઝામ્પલ છે એ જુઓ. તો બે ગણ આપેલા છે. ગણ એ બરાબર 1 2 3, ગણ બી આપેલો છે 4 5 6 7. અને વિધેય છે ક્રમયુક્ત જોડના ગણ તરીકે આપેલું છે. એ થી બી નું વિધેય એફ એ થી બી નું વિધેય છે. એ પ્રદેશ, બી સહપ્રદેશ અને એફ ક્રમયુક્ત જોડના ગણ તરીકે આપ્યું છે 1, 4, 2, 5 અને 3, 6. તો સાબિત કરો કે એફ એક વિધેય છે. તો ક્રમયુક્ત જોડના ગણમાં સૌથી પહેલા વિધેય છે એને તમે વાંચતા શીખી જાઓ. આને કઈ રીતે વંચાય? 1, 4
બિલોંગ્સ ટુ એફ હોય ત્યારે એને વાંચશું શું આપણે f(1) = 4. એ જ રીતે f(2) છે ઇક્વલ ટુ શું થશે 5 અને f(3) છે ઇક્વલ ટુ શું થશે 6. તો જમણી બાજુ જ્યારે કોઈ ઘટકનું પુનરાવર્તન ન થાય ત્યારે વિધેય છે એ હંમેશા કેવું હોય એક હોય. એટલે અહીંયા આપણે સહેલાઈથી પ્રદેશના અલગ અલગ ઘટક 1, 2 અને 3, 1 4 સાથે સંકળાયેલો છે, 2 5 સાથે સંકળાયેલો છે. તમે જુઓ 1 છે એ 4 સાથે, 2 છે એ 5 સાથે અને 3 છે એ 6 સાથે. એટલે કોઈ પણ ઘટક બે અલગ અલગ ઘટક કોઈ એક ઘટક સાથે અનેક એક સાથે સંકળાયેલા નથી, એક સાથે સંકળાયેલું છે. એટલે અહીંયા આપણે લખીએ કે અહીં f(1) = 4, f(2) = 5 અને f(3) = 6. એટલે જમણી બાજુ છે એ કોઈ ઘટકનું પુનરાવર્તન થતું નથી, એટલે ગણ એના દરેક ઘટકોને, તેથી ગણ એના દરેક ઘટકોને f નીચે આ જે છે એને શું કહેવાય પ્રતિબિંબ કહેવાય. તો f નીચે અનન્ય પ્રતિબિંબ મળે છે. અને તેથી f એક વિધેય છે. અહીંયા એક્ઝામ્પલ છે એ પૂરો થાય છે, પરંતુ જો આપણે વ્યાપ્ત અવ્યાપ્તની ચર્ચા કરવી હોય તો અહીંયા વિધેય જે કિંમત ધારણ કરે એનો ગણ. તો અહીંયા તમે વિધેયનો વિસ્તાર જોશો, દ્વિતીય ઘટકનો ગણ, તો વિસ્તાર છે એ કઈ કિંમત ધારણ કરે છે 4, 5 અને 6. 4, 5 અને 6. એટલે વિસ્તાર જ્યારે લખીએ ત્યારે ગણમાં 4, 5 અને 6. પણ ગણ બી છે સહપ્રદેશી 4, 5 અને 6, 7 છે. 7 વિસ્તારમાં નથી આવતો, એટલે વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ બી. તો આ વિધેય તમે સમજૂતી માટે એક છે, પરંતુ વ્યાપ્ત નથી, કેમ કે વિસ્તારમાં તમે y તરીકે 7 ઘટક લેશો તો એવો કોઈ x નહીં મળે કે જેથી f(x) = y થાય. અને બીજી ભાષામાં કહીએ તો અહીંયા તમે જોઈ શકો છો વિસ્તાર ગણમાં 4, 5, 6, સહપ્રદેશ છે એ બી કયો છે ગણ 4, 5, 6, 7. એટલે વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ, અને તેથી વિધેય છે એ વ્યાપ્ત નથી. એટલે f વ્યાપ્ત નથી. પછીનો એક્ઝામ્પલ છે જોઈએ. ચોથો એક્ઝામ્પલ. નીચે આપેલા પ્રશ્નમાં પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિધેય એક છે કે નહીં વ્યાપ્ત છે કે નહીં તે નક્કી કરો. અને જવાબનું સમર્થન કરવાનું છે. તો એ આપણે જોઈએ. પહેલો એક્ઝામ્પલ, f r થી r. તો f(x) = 3 - 4x. તો એક ગુણધર્મ છે યાદ રાખો, f r થી r સુરેખ વિધેય. સુરેખ વિધેય એટલે આપણે f(x) = ax + b પ્રકારનું.
હંમેશા કેવું હોય, એક એક અને વ્યાપ્ત હોય. સુરેખ વિધેય દ્વિઘાત ax વર્ગ વત્તા bx વત્તા c હંમેશા અનેક એક અને અવ્યાપ્ત હોય, પણ આરથી આરનું સુરેખ વિધેય છે એ હંમેશા કેવું હોય, એક એક અને વ્યાપ્ત હોય. તો આના ઉકેલની આપણે ચર્ચા કરીએ. તો એક એક માટે આપણે કઈ રીતે એક એક સાબિત કરશું? તો કે જ્યારે જ્યારે એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ હોય ત્યારે ત્યારે આપણે એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ સાબિત કરશું. તો આપણે શરૂઆત કરીએ એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ લઈ અને દાખલા ગણવાની શરૂઆત કરીએ. ધારો કે એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ. જ્યારે જ્યારે એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ હોય ત્યારે ત્યારે એક્સ વન બરાબર એક્સ ટુ સાબિત કરવાનું. એટલે એવો પ્રશ્ન નથી આ ક્યાંથી આવ્યું, કઈ રીતે આવ્યું એફ ઓફ એક્સ વન ઇક્વલ. જો એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ હોય તો એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ થાય ત્યારે વિધેય છે એ શું કહેવાય? એક એક. અનેક એક માટે આપણે પ્રતિ ઉદાહરણ દઈએ. બે ઘટક એવા ગોતી કાઢીએ, વિધેય ઘટક અલગ અલગ હોય પણ વિધેય નીચે મૂલ્ય સમાન મળતું હોય. તો અહીંયા એક એકની સાબિતી આપણે જોઈએ. તો એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ વ્યાખ્યા પ્રમાણે એફ ઓફ એક્સ વન 3 - 4x1 ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ 3 - 4x2. તો આને સાદુરૂપ આપીએ, બંને બાજુ 3 3 કેન્સલ કરીએ એટલે -4x1 ઇક્વલ ટુ -4x2. બંને બાજુ -4 વડે ભાગી નાખીએ તો આમાંથી શું મળશે? x1 ઇક્વલ ટુ x2 અને તેથી એફ એક એક વિધેય છે. હવે એફ વ્યાપ્ત છે કારણ કે હવે વ્યાપ્ત માટેનો નિયમ છે એ જોઈ લો. વ્યાપ્ત માટે આપણે શું બતાવવાનું? પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે કોઈક એક્સ બિલોંગ્સ ટુ પ્રદેશ એવો મળવો જોઈએ કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય. તો એને આપણે 3 સ્ટેપમાં કામ કરશું. પહેલા એફ ઓફ એક્સ બરાબર વાય મૂકો, એક્સને સૂત્રનો કર્તા બનાવો, અને તે એક્સ માટે એફ ઓફ એક્સ બરાબર વાય બતાવો, જેથી સહપ્રદેશના દરેક વાય માટે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ બી માટે એફ એ થી બી, એફ એ થી બી વ્યાપ્તની વ્યાખ્યા યાદ કરો. નંબર 1, જ્યાં આપણે વિસ્તાર ગોતી શકીએ ત્યાં વિસ્તાર ઇક્વલ ટુ સહપ્રદેશ બતાવશું, અથવા પ્રત્યેક વ્યાપ્ત માટે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ બી માટે કોઈક એક્સ બિલોંગ્સ ટુ એ મેળવો, જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય. અને આ મેળવવાની રીત છે એ આપણે આ 3 સ્ટેપમાં, સ્ટેપ 1 એફ ઓફ એક્સ બરાબર વાય મૂકો, આ સ્ટેપ 2 અને સ્ટેપ 3. તો અહીંયા રફમાં આપણે ગણતરી કરીએ. એફ ઓફ એક્સ બરાબર વાય એટલે 3 - 4x ઇક્વલ ટુ વાય. એક્સને સૂત્રનો કર્તા બનાવીએ એટલે 3 - y ઇક્વલ ટુ 4x. એટલે x ઇક્વલ ટુ આપણે શું લેવું પડશે? 3 - y અપન 4. તો હવે આપણે બતાવીએ એફ વ્યાપ્ત છે કારણ કે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ આર સહપ્રદેશ. જ્યારે બંને આરથી આરનું વિધેય હોય ત્યારે પ્રદેશ છે કે સહપ્રદેશ છે તેની સ્પષ્ટતા ખાસ કરશું આપણે. તો પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ આર સહપ્રદેશ માટે x ઇક્વલ ટુ 3 - y અપન 4 બિલોંગ્સ ટુ આર પ્રદેશ મળે જ કે જેથી એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય થાય
કારણ કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ આપણે શું લીધો છે 3 માઇનસ વાય બાય 4. હવે વિધેયની વ્યાખ્યા જુઓ, એફ ઓફ એક્સ 3 માઇનસ 4x એટલે શું થશે 3 માઇનસ 4 ઇન્ટુ અહીંયા ઘટક એક્સ હોય તો એક્સ આવશે, અહીંયા આપણી પાસે કયો ઘટક છે એક્સ તરીકે 3 માઇનસ વાય અપોન 4. તો 4 4 કેન્સલ થશે, સાદુરૂપ આપશું એટલે પ્લસ 3 માઇનસ 3 કેન્સલ થશે, ઓછે ઓછા વત્તા વાય. આમ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય, અને તેથી સપ્રદેશના દરેક વાય માટે એક્સ ઇક્વલ ટુ શું મળે 3 માઇનસ વાય બાય 4, કે જેથી એફ ઓફ એક્સ બરાબર શું થાય છે વાય, તેથી એફ છે એ વ્યાપ્ત વિધેય છે. બીજું પરિણામ છે જોઈએ, એફ આર થી આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો આ દ્વિઘાત વિધેય છે. દ્વિઘાત વિધેય માટે આપણે આમાં નિયમ આપ્યો કે દ્વિઘાત વિધેય છે, હમણાં જે નિયમ આપ્યો એ મુજબ કેવું હશે, આર થી આરનું દ્વિઘાત વિધેય અનેક એક અને અવ્યાપ્ત હશે. તો આપણે જોઈએ અનેક એક, તો અહીંયા એક્સ વર્ગ ઉપરથી તમે સહેલાઈથી બે ઘટક લેશો 1 નોટ ઇક્વલ ટુ -1, તો એફ ઓફ 1 ઇક્વલ ટુ શું થશે એફ ઓફ -1, કેમ કે બંનેનો વર્ગ 1 અને -1 નો વર્ગ સમાન થશે 1, એટલે એફ ઓફ 1 અને એફ ઓફ -1 નું મૂલ્ય સમાન આવશે. અન્ય ઘટક પણ ઉદાહરણ પ્રતિ ઉદાહરણો આપી શકો. 2 નોટ ઇક્વલ ટુ -2 લેશો તો પણ એફ ઓફ 2 અને એફ ઓફ -2 સમાન થશે. 3 નોટ ઇક્વલ ટુ -3 લેશો તો પણ એફ ઓફ 3 અને એફ ઓફ -3 સમાન થશે. તો હવે આપણે અનેક એક છે એની સાબિતી આપીએ પ્રતિ ઉદાહરણ દ્વારા. તો ઉકેલ એફ અનેક એક વિધેય છે કારણ કે 1 નોટ ઇક્વલ ટુ -1, પરંતુ એફ ઓફ 1 1 પ્લસ 1 નો વર્ગ એટલે 1 પ્લસ 1 ઇક્વલ ટુ 2, અને એફ ઓફ -1 એટલે 1 પ્લસ -1 નો વર્ગ એટલે 1 પ્લસ 1 એ પણ 2. આમ આપણે જોઈ શકીએ છીએ 1 નોટ ઇક્વલ ટુ -1, પરંતુ એફ ઓફ 1 અને એફ ઓફ -1 ની કિંમત સમાન થાય છે, એટલે 1 અને -1 અનેક ઘટક કોની સાથે સંકળાયેલા છે એક ઘટક, એટલે વિધેય કેવું થશે અનેક એક, પરંતુ એફ ઓફ 1 ઇક્વલ ટુ એફ ઓફ -1, અને તેથી એફ અનેક એક વિધેય છે. હવે વિસ્તાર માટે જોઈએ તો એક્સ સ્ક્વેર હંમેશા કેવો થશે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર, એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર છે એ શું થશે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1, બંને બાજુ અસમતામાં 1 ઉમેરી દઈએ એટલે 1, અને તેથી રેન્જ ઓફ એફ છે એ શું થશે વિસ્તારમાં ઋણ કોઈ સંખ્યા આવશે નહીં. 1 પ્લસ એક્સ સ્ક્વેર છે એ હંમેશા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 આવશે, એટલે રેન્જ ઓફ એફમાં કોઈ ઋણ સંખ્યા મળશે નહીં, વિસ્તારમાં કોઈ ઋણ સંખ્યા મળશે નહીં, તેથી વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ, અને તેથી એફ કેવું વિધેય છે અવ્યાપ્ત છે. એટલે વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ, અને તેથી એફ છે એ અવ્યાપ્ત વિધેય છે.
તો બીજો એક્ઝામ્પલ છે એ જોઈએ. એફ ધારો કે એ અને બી આપેલ ગણ છે. એ અને બી છે એ આપેલ ગણ છે. સાબિત કરો કે એફ ક્યાંથી ક્યાંનું એ ક્રોસ બી થી બી ક્રોસ એ નું વિધેય એ ક્રોસ બી થી બી ક્રોસ એ નું કઈ રીતે વ્યાખ્યાયિત? તો કે એફ ઓફ એ કોમા બી ઇક્વલ ટુ બી કોમા એ દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક એક અને વ્યાપ્ત છે. એક એક અને વ્યાપ્ત. તો આના ઉકેલની ચર્ચા કરીએ. સૌથી પહેલા તમે જુઓ કે અહીંયા પ્રદેશ છે એ શું છે? તો કે એ ક્રોસ બી. એ ક્રોસ બી એટલે કાર્ટેશિયન ગુણાકાર છે, એટલે એનો ઘટક કયા હોવાના છે? ક્રમયુક્ત જોડના. તો આપણે જ્યારે અગાઉ x1 અને x2 લેતા એની જગ્યાએ અહીંયા આપણે બે ક્રમયુક્ત જોડ લેવી પડશે. એટલે આપણે લઈએ, ધારો કે a1, b1 અને a2, b2 બિલોંગ્સ ટુ a ક્રોસ બી. તફાવત ધ્યાન રાખો, અગાઉ પ્રદેશ થી r થી r નો હતો, એટલે આપણે x1 અને x2 બિલોંગ્સ ટુ r લઈ અને કોનેથી શરૂઆત કરતા હતા? f ઓફ x1 ઇક્વલ ટુ f ઓફ x2 થી. અને શું સાબિત કરતા હતા? x1 ઇક્વલ ટુ x2. પણ અહીંયા પ્રદેશ છે એ ક્રમયુક્ત જોડ છે. ક્રમયુક્ત જોડના ઘટક છે હંમેશા કાર્ટેશિયન ગુણાકાર છે. પ્રદેશ છે એ ક્રોસ બી, એટલે એના ઘટકો હંમેશા કયા હોવાના છે? ક્રમયુક્ત જોડ પ્રકાર. એટલે અહીંયા આપણે બે ક્રમયુક્ત જોડ લીધી છે, એ ક્રોસ બી. અને f ઓફ x1 ઇક્વલ ટુ f ઓફ x2 ની જગ્યાએ આપણે શું લીધું છે? f ઓફ a1, b1 ઇક્વલ ટુ f ઓફ a2, b2. તો જે આપણે x1 ઇક્વલ ટુ x2 સાબિત કરતા એની જગ્યાએ આપણે બે ક્રમયુક્ત જોડ કેવી સમાન છે એ સાબિત કરવી પડશે. હવે વ્યાખ્યા મુજબ આ શું થશે? b1, a1. અહીંયા વ્યાખ્યા મુજબ શું થશે? b2, a2. તમે વિધેયની વ્યાખ્યા જુઓ, f ઓફ a, b, b, a ક્રમયુક્ત જોડ ઉલટાઈ જાય છે. એટલે વિધેયની વ્યાખ્યા મુજબ f ઓફ a1, b1 તો કે b1, a1 અને f ઓફ a2, b2 તો કે b2, a2. હવે બે ક્રમયુક્ત જોડ સમાન, તો અનુરૂપ ઘટક શું હોવા જોઈએ? સમાન. વ્યાખ્યા મુજબ તો આ બે ક્રમયુક્ત જોડ સમાન છે, એટલે શું થશે? b1 ઇક્વલ ટુ b2 અને a1 ઇક્વલ ટુ a2. તો આપણી પાસે જે ક્રમયુક્ત જોડ હતી a1, b1, પણ a1 ઇક્વલ ટુ શું મળ્યું? a2 અને b1 ઇક્વલ ટુ શું મળ્યું? b2. એટલે બંને ક્રમયુક્ત જોડ શું થઈ ગઈ? સમાન. એટલે જ્યારે f ઓફ a1, b1 ઇક્વલ ટુ f ઓફ a2, b2 ઇમ્પ્લાઇઝ a1, b1 ઇક્વલ ટુ a2, b2, અને તેથી f છે એ શું સાબિત થઈ ગયું? એક એક વિધેય છે. હવે વ્યાખ્યા છે એ જુઓ કઈ રીતે છે, એટલે તમે વ્યાપ્ત સાબિત કઈ રીતે કરવું તમને ખ્યાલ આવશે. f ઓફ a ક્રોસ બી થી બી ક્રોસ એ નું વિધેય અને f ઓફ a, b ઇક્વલ ટુ b, a. હવે આમાંથી તમે ધારો કે y તરીકે, હવે આપણે સૌપ્રદેશ છે શું છે? કાર્ટેશિયન ગુણાકાર છે. કાર્ટેશિયન ગુણાકારના ઘટક કયા હોવાના છે? ક્રમયુક્ત.
જો આમાંથી તમે 3,4 લ્યો વાય તરીકે, તો અહીંયા ક્રમયુક્ત જોડ જ લેવી પડે, એટલે એક્સ તરીકે તમે ઉલટાવીને લ્યો 4,3, અને જુઓ એફ ઓફ 4,3 છે એ વ્યાખ્યા મુજબ શું થઈ જાય 3,4. એટલે આપણે જે ક્રમયુક્ત જોડ, જો હું વાય તરીકે એટલે કે સપ્રદેશમાંથી બી ક્રોસ એનો ઘટક 1,2 લઉં, અહીંયા 1,2 લઉં, તો પ્રદેશમાંથી મારે 2,1 લેવું પડે, એટલે જેથી એફ ઓફ 2,1 શું થઈ જાય 1,2. એટલે વ્યાપક રીતે આપણે શું કહીશું, વ્યાપ્ત કઈ રીતે સાબિત કરશું, તો કે એફ વ્યાપ્ત છે કારણ કે પ્રત્યેક ક્રમયુક્ત જોડ આપણે લઈએ સપ્રદેશની કોઈ પણ, ધારો કે a, b બિલોંગ્સ ટુ b ક્રોસ a માટે, તો a કોનો ઘટક હોવાનો છે b નો, b કોનો ઘટક હોવાનો છે a નો. તો હવે આપણને કઈ ક્રમયુક્ત જોડ b, a બિલોંગ્સ ટુ a ક્રોસ b મળે જ, કે જેથી એફ ઓફ b, a, તો વિધેયની વ્યાખ્યા મુજબ શું થઈ ગયું a, b. એટલે અહીંયા આપણે શું એક્સ અને વાય છે પ્રદેશ ક્રમયુક્ત જોડ હોવાથી આપણે વાયને સંગત એક્સ, એ અહીંયા એક્સ અને વાય આપણે કયા હોવાના છે ક્રમયુક્ત જોડ સ્વરૂપના. એટલે આપણે બતાવી દીધું કે સપ્રદેશના દરેક વાય માટે પ્રદેશમાં અનુરૂપ એક્સ મળે છે, કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય, અને અહીંયા એક્સ અને વાય છે એ શું છે ક્રમયુક્ત જોડ પ્રકારના ઘટક, કેમ કે પ્રદેશ અને સપ્રદેશ છે અનુક્રમે કયા છે a ક્રોસ b અને b ક્રોસ a. તો એફ વ્યાપ્ત છે કારણ કે પ્રત્યેક a, b બિલોંગ્સ ટુ સપ્રદેશ માટે b, a બિલોંગ્સ ટુ મળે જ, કે જેથી એફ ઓફ b, a ઇક્વલ ટુ a, b, અને તેથી એફ વ્યાપ્ત વિધેય છે. તો આમ એફ 1,1 અને વ્યાપ્ત વિધેય છે. તો વધારે એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું.